મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી। આજે આપણે બનાવશું કંટોલાનું શાક, જે ચોમાસામાં ખૂબ જ જોવા મળે છે અને ખૂબ જ હેલ્ધી અને એકદમ વિટામિનથી ભરપૂર હોય છે। આને જંગલી શાક પણ કહેવામાં આવે છે। તો ચોમાસામાં આ ખાવાની ખૂબ જ મજા આવે છે અને કોરું શાક બનાવવાનું છે। તો ચાલો આપણે બનાવશું। આપણે કઢાઈમાં 2 પાવડા તેલ મૂક્યું છે, જરૂરી મસાલો છે અને વાટેલું લસણ આપણે તૈયાર કરેલું છે। આટલું લસણ આપણે વાટેલું તૈયાર કર્યું છે। પછી તમને લસણ જાજુ પસંદ હોય તો તમે જાજુ પણ નાખી શકો છો। હવે તેલ ગરમ થઈ ગયું છે, હિંગથી આપણે આનો વઘાર કરશું। આ રીતે નમક એડ કરશું, હળદર એડ કરશું, ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું આપણા સ્વાદ અનુસાર, આપણને તીખું પસંદ હોય તો એ રીતે, અમને તીખું થોડુંક જોઈએ, મરચું થોડુંક ચડિયાતું હોય તો શાક ખાવાની મજા આવે। અમે 3 ચમચી મરચું એડ કર્યું છે। અમે વાટેલું લસણ છે 1 ચમચી, એ એડ કરી દઈશું। સરસ રીતે આપણે હલાવી નાખશું। આપણે આને ઢાંકવાનું નથી, આ જ રીતે આપણે આને તેલમાં ચડવા દેવાનું છે, મીડિયમ આંચ ઉપર। શાક એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં લીંબુ નીચોવશું અને પીરસવા માટે એકદમ સરસ મજાનું આપણું શાક તૈયાર છે। ફૂલ વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે, એકદમ હેલ્ધી શાક હોય છે। તૈયાર છે આપણું કંટોલાનું એકદમ કોરું શાક, જે ભાખરી સાથે જમવાની ખૂબ જ મજા આવે છે। તમે પણ બનાવશો। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।